સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરનીતિ અટકાવવાનું 2026નું વિધેયક સુધારા વિધેયક પસાર કરી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુવાનોના હોંસલો બુલંદ કર્યો છે. વિદ્યાર્થીઓએ પોતે જાતે મહેનત કરીને જ્યારે તનતોડ મહેનત કરી હોય અને એ પરીક્ષામાં નરાધમ અને બદમાશ લોકો જ્યારે જેને જવાબદારી સોંપી હોય એવા લોકો જ્યારે ગેરનીતિ કરીને પેપરનું લીક કરીને યુવાનોના સ્વપ્ન રોળવા માટે હંમેશના માટે આવા રાક્ષસો હતા. એને કાયમિક જબે કરવા માટે અને એમને સખ્તમાં સખ્ત સજા થાય એવો કાયદો બનાવવા બદલ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું વંદન કરું છું. એમના આ પ્રયાસથી કરોડો યુવાનોના સ્વપ્ન જે દિશામાં જઈ રહ્યા છે એ સાકાર થશે. 2047ના પૂર્ણ વિકસિત ભારતમાં વસુદેવ કુટુંબકમના નારા સાથે જ્યારે ભારતીય સંસ્કૃતિ સાથે આ યુવાનો મૂલ્યનિષ્ઠતા અને સત્યતા સાથે અનેક પદો અને અનેક ડિગ્રીઓ હાંસલ કરશે, જે પારદર્શકતા રહેશે. આપને સૌને આપણા નરેન્દ્રભાઈ પર વિશ્વાસ છે કે યુવાનો એમના હૈયે હંમેશા માટે વસેલા છે. ત્યારે જ આવો ખૂબ જ કડક નિર્ણય લઈને સંસદમાં સુધારા વિધેયક પસાર કર્યું છે. એને આપણે સૌ આવકારીએ છીએ. નરેન્દ્રભાઈ, આપનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.